હરખું પોતું મારો હરખું ચેરી ટોમેટો તમે કઈ માણા છો એના હાટુ ગેસ વગાડો છો મારો અરે ધુવાડો કરી મૂક્યો તમે તો બે. હા હું હવે શું બનાવવાનું છે? એની સરપ્રાઈઝ સરપ્રાઈઝ પ્રાઇઝ દો. બોલતા નથી કેતા નથી ગલગલિયા કરે. તમને સવાલ થાય પપ્પા ક્યાં ગયા? ક્યાં પપ્પા ખોવાઈ ગયા? ક્યાં? હમણાં ચિંતા કરતી બિચારી જમે જોઈએ છે ને. મને કા આવું કે તો ગાઈસ ઓલા પોતાથી સ્ટાર્ટ કરીએ છીએ. તો પોતું કરે હા. હાય ગાઈસ જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હું પોતું કરી ગયો. થેન્ક યુ. તો બપોર જમી લીધું ને જો હવે પોતું મારે છે. અત્યારે વ્લોગ ચાલુ કર્યો છે. આ ઘડિયાળ નથી હાલતી. હું હમણાં ઘડિયાળમાં ટાઈમ બતાવતો હતો. હરખું પોતું મારજો ગઈ. ઓકે તમારા ઘડિયાળ 5 દિવસ બંધ. પણ બંધ થઈ જાય બગડી ગઈ છે હવે. હરખું પોતું મારો હરખું. મારી માથે હું છે ના અહીંયા મમ્મી આ બધું ખોલીને બેઠી છે. આ ફ્રીજનો સામાન શું હે બધું સાફ સફાઈ હક નથી. હવાનું ઉઠી થયું નહીં. આ મોટી મોટી છે ને અમારા જો અમારે અને અહીંયા કામે બેસી ગયા છે જો ભોખડ જંતર. અને તો ડેસ્ક છે મારે જો ભોખડ જંતર ટીવીમાં કામ. પછી આ મેક મિની વાં હું બેસીને ટેકો દઈને અહીંયા કામ કરું. અહીંયા જો બખડ જંતર એમ કાંઈ કરવાનું ન હોય ક્યારે એટલે સેટઅપ નથી. ને આપણો 10 કેનો ઝાઝા દિવસે જોયું. હા હું બોર જેવડી ટમેટી તો કેમ પેટમાં જગ્યા થઈ જાય? જમવામાં જ નથી થતી. ના આમાં છે ને ડેરી મિલ્ક પડી હતી ખબર નહીં બ્લોગમાં કીધું હતું કે નહીં. હા ભાઈ તું ટમેટી ખા. આમાં ડેરી મિલ્ક ભરેલ છે આવું પીગાડીને તો આપણે કાઢવાની છે હવે મિશન છે. હા ભાઈ ખાને ચેરી ટોમેટો ચેરી ટમેટા નો હાલો કાઢીએ આને. હાથની ગરમીથી સાઈડ ઉગરી જાય પછી આમાં પડવી જોઈએ કદાચ. એ જોઈ લે આ ઓલી તમારે ચોકલેટ કર ઓલા ડેરી મિલ્ક ની કેક કરી હતી ને લ્યો આવડીક ન હોય કે ગુલ્ફી થઈ માટલા ગુલ્ફી. જો આટલું જમે હાલે તારો એવો ને એવો જોતો હતો ને હાલે આટલું જમાયું હોત ને તો થાત લૂટકવાનું એવો ને એવો ખાલી સાઈડમાં ચોટ. આંબળું હાલો આમાં ખાવાનું કપાય નહીં ને હવે કેક. આ તો પાણો થઈ ગયો. 5 મિનિટ બહાર રાખો પછી ખાઓ ઈ જૂની જ રાખો. આને આપણે ચમચી ગરમ કરીને ચમચી ગરમ કરીને પછી કાપશું. સુગાર કેવો કરવો પડે ડેરી મિલ્ક ખાવા. પછી એને બીજી ચમચીમાં નાખવી પડશે કેમ કે આ તો ગરમ થઈ ગઈ છે. થઈ ગઈ ગરમ જોઈએ જોયું જોયું. હજી ડબલા માટ લાગશે એવી નાની નીકળે તાકેલી કેક કાપે નો એમ તો ઈ બહાર રાખવું પડે 5 મિનિટ રાખો પછી ખાઓ. તમે કઈ માણા છો એના હાટુ ગેસ વગાડો છો મારો. 5 મિનિટ ખમી નથી જાતા આમ જો તો કરે ઈ. એ આજે હોટલી ભરી ગઈ. મિશન ફેલ આનાથી ભરી જાય છે થોડીક. હાઉ એટલે કહું 5 સેકન્ડ ઓવનમાં રાખી દો. છમ થયું અલ્યો આ 5 સેકન્ડ ઓવનમાં રાખી દો. પછી છેલ્લે ઓવનમાં જ મૂકવી પડી તો ઉગડી ગઈ છે. આ વહી હતી એટલે ખાઈ લઈ પછી આપણે લેવાની નથી ખાલી. ઘણાની કમેન્ટ હતી કે પામ ઓઇલ હોય ને એવું હોય એટલે ન્યુટેલામાં ખબર છે પામ ઓઇલ હોય. આમાં નહોતી ખબર ડેરી મિલ્કમાં. ખાઈ લઈ ચલો ખાઈ લઈ આટલી નહીં પણ થોડી. તો ગાઈસ ઓફિસનું કામ પતાવ્યું જો 7 જેવું થઈ ગયું છે. આ બે છે ને એ હાચો ઓલે અરે ધુવાડો કરી મૂક્યો તમે તો બે. હા હું હવે એમાંય પાછું હું કરું માથી તો વધારે દબાણ શેર હારી ગઈ. આ લોટીમાં થયું હા હું બનાવે થેપલા. આવી જાવ થેપલા ખાવા લસણ વાળા મેથી મેથી અને લસણ
ફોન હે? કરી દેજો. દહીં તમારે ખાવું હોય તો થેપલા બધું દહીં તો ખાવું છે. તો ફોન કરીને કહી દો કાર્તિકભાઈ ની લોકો આવે તો લેતા. આ કાઢ્યું ઈ પાછું હાલો બોલો. ક્યાં બોલે? મૂકી દેવો છો લાગે છે પછી ચા તો ચા મૂકી દો ને. ભૂખ લાગી છે? કેટલા વાગ્યા? ભૂખ નથી લાગી. કેટલા વાગ્યા? 7 આમથી વધારે છે અરે કઅહીંયા જઈ? 7 જ થયા હે. તમે ધુવાળો કર્યો તો આમાં બધું બ્લર આવે છે. અહીંયા ધુવાળો. હા બેન ભેગા ના કરાય ભાઈ. પાનું ખોલ નાખો. અને એવું હોય ને તો ત્યાં પંખો કરી દો. કરવું હોય ને તો ધીમો ધીમો. બાયણું ખોલ નાખો ને બંધ કરી દો બાયણું. અરે ઓલું તો ખોલ નાખો મેઇન તો. ઓવલનું ખોલ નાખો. તો મમ્મી આજે રાતે કંઈક સ્પેશિયલ બનાવવાના છે. શું બનાવવાનું છે? કહેવાય ની સરપ્રાઈઝ સરપ્રાઈઝ. સરપ્રાઈઝ. સરપ્રાઈઝ સર કો પ્રાઇઝ દો. સરપ્રાઈઝ. બકવાસ. એનું શું અર્થ સરપ્રાઈઝ સરપ્રાઈઝ નો અર્થ પૂછે મમ્મી. ભણેલા ગણેલા થઈને સરપ્રાઈઝ નો અર્થ નથી ખબર. બોલતા નથી, કહેતા નથી, ગલગલિયા કરે. બોલતો સરપ્રાઈઝ સર ને પ્રાઇઝ આપવી. અને ગાઈઝ આ વ્લોગ આવશે ત્યારે એમ તો જાય 2-3 દિવસ પછી આવશે. પણ અમે અમદાવાદ આવ્યા ને તો થોડોક થાકોડો હતો તો આજે છે ને બપોર સુવાઈ ગયું તો બ્લોગ એડિટ નહોતો થયો. કલાક જેવું સુવાઈ ગયું તો શોર્ટ આવ્યું છે. બપોર સુઈ કોણ ગયું તું? હે? એવું હતું? હા બપોર સુઈ કોણ ગયું તું? તમે કહી દીધું હોઈ ગયો તો. તો વાંધો નહીં. પછી સવારે અમે મોબાઈલમાં થોડું કામ તેમ આમ તેમ મચાડ્યું ઈ કીધું કે નહીં એટલે બ્લોગ એડિટ માર ખાયો તું અત્યારે અહીંયા ને અહીંયા. હા હું આમે હે મારા હું તમને મારશે આમાં આ વેઈનું હાથમાં જ છે લ્યો લેતા જાઓ. વેઈનું હાથમાં જ છે હાલો હું જાઉં છું. આઈ ના રે આ નો રહેવાય. આવજો. ઊંધું છે કા? અહીંયા સાઈડ નથી લેતા. એકની કમેન્ટ આવી હતી વચ્ચે જમાઈને વહુ ને આમ જ રાખે છે ઈ કે તો મારી મમ્મી વાંચીને ત્યાં અમે ત્યારે અમે રાજકોટ હતો. તો ધુવાળા કરીને ભાઈ જમવા બેસી ગયા હવે. આ ભાખરી દહીં ભાખરી થેપલા. આ થેપલા દહીં છુંદો અને લીંબુ. અને તમને સવાલ થાય પપ્પા ક્યાં ગયા? ક્યાં પપ્પા ખોવાઈ ગયા? અમે મૂકીને વયા ગયા. ક્યાં? હમણાં ચિંતા કરતી બેચારી જમી જોઈએ છે ને ફોટો આવ્યો. તો ચિંતા તો કરી છે ને આપણે જમતા હોય ને ન જેવું હોય તો ઓહો તો પોતે તો ચકી ચકી કરતા કરતા રહેતા નથી. હમણાં ભૂખ લાગે એટલે એમને જમી લઈને પૈસા કહી દે ને ક્યાં ગયા છે? ક્યાં ગયા? અડાલ સીધ બોલાય સીધ ગયા હે સીધ ગયા. અડાલ જ ગયા છે અડાલ જ ક્યાં ગયા ક્યાં ગયા અને હાલો જમી લે. જો માર્યું જો જો ઠોઈ ગઈ. થાકે ના આવે ખાવા બેન ખાવા બેન હાલ જમી લે. પછી આમ બંધ કરી ક્યાં પ્લેસ ચાલુ જ નથી. મને કા આવો આવો કે હું તો દેવાંગી છું. ઓળખી નહીં. લ્યો અમે તમને ગાડું હાલે. ન્યા સર અવાજ બદલાવીને વાત કરતી કે હું દેવાંગી છું. ઠીક. ઈ કે લાય હું બોલું નહીં ઓળખે ઈ કે. આજે ન થયો વ્લોગ. કાલ આવ્યા હતા ને યાર અમદાવાદ તો આજે નીંદર આવી ગઈ. બપોર થાકી ગયો. ઈ કે બ્લોગ કેમ ના થાય? ફોન આવ્યો. રાબડું બને એમ ને? અહીંયા તો ઓછી લાગે છે. કેટલી વાર છે? હે કેટલી વાર છે? ખાન ઉપર ખાંભીએ ચડીને જ કરતી હોય. હાલો બોલો શું છે? આનો લોટ ચા બને છે? ચા રેડિયો ચા હાલો ભાઈ રાબડું રકાબી રેડી લ્યો, થઈ ગયો. રકાબી. હા હા હા. રકાબી લે તો પણ થઈ ગયો.
થઈ ગયું હાલો એ રીતે ટબ ને એવું હોય તે હાલો કાઢો રાબડું રાબડું ખાવાની બરાબર ટેકનિક બતાવવાના છે ને હવે આમ કરવાનું એટલે બધું ફેલાઈ જાય ગરમા ગરમ ઠરી જાય મમ્મી તમે નહીં લાવો સંદો જઈ થોડું પછી આ કર્યું હોય ને પછી હજી હું કામ ટાંકી આંધળીથી ખાવાનું ઓવરમાં આમ કઠણ થઈ જાય પછી ગેસે જીત ગરમ કરું ને એટલે આમ પિંડલો લોટનો વળી જાય તો જ ટેસ્ટ આવે આવી રીતની મજા આવે આ ચમચી વાળી ચમચી જ ગમે આવી રીતના